આયુશક્તિના આર્થ્રોક્સ પ્રોગ્રામમાં જે 2 ટેબ્લેટ છે, પેઇન મુક્તિ એમજે અને સંધિકેલ, એના 3 રિસર્ચ પેપર પબ્લિશ થયા છે અને એમાં પ્રમાણિત થયું કે એ દુખાવામાં કાયમ માટેની રાહત આપે છે. તો અમેરિકામાં પબ્લિશ થયેલા રિસર્ચ પેપરમાં એમ ખબર પડી કે એ લોકોએ ખૂબ જ જૂના પીડિત લોકોને લીધા. એમાં 30 જણા હતા એક ગ્રુપમાં અને દરેક જણા દિવસમાં 4 વાર પેઇન કિલર ટેબ્લેટ લેતા હતા. તો જ એ લોકો રાતના સૂઈ શકતા અને ટેબ્લેટ લેવા છતાં ચાલી નહોતા શકતા, દાદરા નહોતા ચડી શકતા વગેરે. તો એક ગ્રુપ એને પ્લાસિબો એટલે કે ફેક દવા પર રાખ્યું, જે આયુશક્તિની દવા નહોતી. અને બીજું ગ્રુપ, આને કહેવાય ડબલ બ્લાઇન્ડ સ્ટડી. તો બીજો ગ્રુપ હતો એ પેઇન મુક્તિ એમજે અને પેઇન મુક્તિ સંધિકેલ અને પેઇન મુક્તિ ક્રીમ પર હતું. તો 3 મહિના પછી જે બીજો ગ્રુપ જે આયુશક્તિની દવા પર હતું ને, એ બધાની 90% લોકોને પેઇન કિલરની જરૂર નહોતી. એ લોકો દાદરા ચડ ઉતર કરી શકતા હતા. એ લોકો લાંબો ટાઈમ 2 થી 3 કિલોમીટર ચાલી શકતા, 20-30 મિનિટ સુધી ઊભા રહી શકતા અને રાતના 8 કલાક સુધી દર્દ વગર નીંદ એટલે કે સૂઈ શકતા હતા. જ્યારે બીજા ગ્રુપમાં પહેલાં જે શરૂઆતમાં હતી એવી જ તકલીફો હતી. એ લોકો ચાલી નહોતા શકતા, સીડી નહોતા ચડી શકતા, રાતના જાગી લેતા હતા પેઇન કિલર લેવા છતાં દર્દને કારણે, અને ચીડચીડાપણું એ લોકોમાં હતું. તો આ પ્રમાણે આયુશક્તિની દવાઓ પેઇન મુક્તિ એમજે અને સંધિકેલથી ડેફિનેટલી દર્દમાં કાયમની રાહત મળે છે.